વડોદરામાં આગામી 15 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે। પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે હેલ્મેટ ફરજિયાત અંગે જાહેરાત કરી। રક્ષાબંધન નિમિત્તે કાલા ઘોડા સર્કલ ખાતે સીપી, જેસીપી, ટ્રાફિક એસીપીની હાજરીમાં એક કાર્યક્રમ યોજાયો, જેમાં 2 જવાબદાર વાહન ચાલકોને રક્ષાસૂત્ર બાંધી જાગૃત કરવાનો પ્રયાસ કરાયો। મહિલા પોલીસ કર્મીઓએ હેલ્મેટ વિનાના ચાલકોને રાખડી બાંધી તેમજ મફતમાં હેલ્મેટ આપી ફરજિયાત હેલ્મેટ પહેરવા માટેનું વચન લેવડાવ્યું હતું। રક્ષાબંધન સુરક્ષાબંધન બને તો શહેર પોલીસ અને શહેરના નાગરિકો એક સાથે સંકલનથી સાથ સહકારથી મળીને મહેનત કરીશું તો સંસ્કાર નગરી વડોદરા સુરક્ષા નગરી પણ બનશે અને દરેકના સુરક્ષા કાયમ રહેશે। માર્ગ અકસ્માતોમાં બનતા જે મૃત્યુ કે ગંભીર ઈજાઓના કિસ્સાઓને આપણે અટકાવી શકીશું એવો આપણા પ્રયાસ છે।